તારીખ 16/7/2025ના રોજ બપોરના સમયમાં ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ગાંધી માર્કેટમાં મેઇન માર્કેટ ત્યાં સંકિત નિધિ આંગડિયાની એક ફર્મ છે, એમના કેતનભાઈ કાંકેચાનું અપહરણ થયેલ છે એવી વિગત બપોરના 2 વાગ્યાની આજુબાજુ મળેલ હતી. જેમાં વિગત મળી ત્યારે તાત્કાલિક એ ડિવિઝન પોલીસ સ્ટેશનના અધિકારી અને સ્ટાફ, ડીવાયએસપી, એલસીબી અને અલગ અલગ ટીમોને ત્યાં ઘટના સ્થળે મોકલવામાં આવેલ હતી. બનાવની જાણ થતાં અને આખી જે વિગત મળેલ હતી એમાં સીસીટીવીની તાત્કાલિક ચકાસણી કરવામાં આવેલ હતી અને એ ચકાસણી મુજબ જે કેતનભાઈ છે એમનું એક ગાડીમાં બળજબરથી બેસાડીને 4 લોકો અપહરણ કરીને લઈ ગયા રહે એવી વિગત પણ વિડીયોમાં જોવામાં આવેલ. આખી બનાવની ગંભીરતાને જોતા જિલ્લા પોલીસની અલગ અલગ બધી ટીમોને તાત્કાલિક એલર્ટ કરવામાં આવ્યું હતું અને નાકાબંધી પણ કરવામાં આવેલ હતી. જેમાં સામખિયાળી પોલીસ સ્ટેશનના આંબલેરા ગામની સીમમાં આજે ગાડીમાં જે એમને કેતનભાઈને કિડનેપ કરીને લઈ ગયા હતા ત્યાં પોલીસની ટીમ દ્વારા આ ગાડીનો પીછો કરતા ત્યાં એ લોકો જે પોલીસની એમાં પાછળ વોચ ચાલતી હતી એ લોકો ડરીને પછી એ નાસી ગયા હતા ગાડી રોકીને, અને એમાં કેતનભાઈ જે છે એમને ત્યાં રાખેલ હતા. પછી પોલીસ દ્વારા કેતનભાઈને સેફલી હસ્તગત કરેલ હતું અને એમને રેસ્ક્યુ કરવામાં આવેલું. અને એની સાથે સાથે જે આરોપીઓ નાસી ગયેલા હતા એમની પાછળ પોલીસની ટીમો લાગેલી હતી અને થોડા જ સમયના અંતરે પોલીસ દ્વારા એક આરોપીને પણ ત્યારે પકડવામાં આવેલો. આ જે આખું બનાવ બનેલ હતું એની તપાસ પોલીસ દ્વારા ગંભીર રીતે ચાલતી હતી. જેમાં જ્યારે બનાવ બનેલ ત્યારે તાત્કાલિક અલગ અલગ એંગલ્સમાં પોલીસ દ્વારા 12 જેટલી ટીમો બનાવવામાં આવેલ. જે આરોપી પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવેલ એમનું જે નામ છે એ પવન કિશનલાલ બરોડ, જે મૂળ રાજસ્થાનના શ્રી ગંગાનગરનું છે. અને આમની સાથે ગાડીમાં બીજા 3 લોકો હતા અને એ જે 3 લોકો હતા એમનું નામ છે શ્રવણસિંહ લક્ષ્મણસિંહ સોડા, આકાશ રાજપૂત, અને બીજા જે 2 લોકો હતા એમાં એક જે હતું એક અજય હતું ને એક પાછળમાં બીજી ગાડી પણ હતી જેમાં એક ભૈયાજી કરેન હતું. એટલે એ રીતે અલગ અલગ આરોપીઓ દ્વારા, જેમાં મૂળમાં કેતનભાઈની જે ગાડીમાં એક ગાડી હતી અને પાછળમાં એક ગાડી સાથે પણ હતી, એ ગાડીનું પ્લાનિંગ પણ હતું કે આગળમાં જઈને એમને શિફ્ટ કરવાનું. જ્યારે એમને પકડવામાં આવેલ પછી પૂછપરછ કરવામાં આવેલ હતી ત્યારે આખું જે એમનું મૂળ કારણ હતું એમની પણ તપાસ કરવામાં પોલીસ દ્વારા આવી છે. જેમાં જે એક મોરબીના હિતેન્દ્રસિંહ ઉર્ફે હિતુભા ઝાલા છે એ મોરબી રહે છે અને એમનું આજે એક મેઇન આખું કાવતરું હતું જેમાં કેતનભાઈને કિડનેપ કરીને અને ટૂંકા ગાળામાં મોટી રકમ પડાવવા માટેનું એક મેઇન ઉદ્દેશ્ય હતું. અને આ જે હિતુભા ઝાલા છે એમની પણ મોટી ગુનાહિત ઇતિહાસ છે અને ક્રિમિનલ હિસ્ટ્રી પણ સાથે જોડાયેલો છે. જે બાકી આરોપી જે આ બનાવમાં સાથે હતા જેમાં શ્રવણસિંહ રાજપૂત કરેન છે, એ શ્રવણસિંહ રાજપૂત પણ રાજસ્થાનના અલગ અલગ જિલ્લાઓમાં ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. એની સાથે સાથે જે એક આરોપી છે આકાશ નિરંજનસિંહ રાજપૂત, એ પણ જે છે રાજસ્થાનના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. આમાં તપાસમાં જે આરોપી નીકળશે એ આરોપીઓની પોલીસ દ્વારા આમાં પકડ કરવામાં આવશે. તપાસ જે છે અત્યારે પણ ચાલુ છે. વિવિધ એંગલથી વિવિધ પાસાઓથી પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. એમાં બીજા કેટલા લોકો સંડોવાયેલા હતા, બીજા કયા લોકોનું શું રોલ હતું, એ બધા એંગલ્સમાં હજી પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.